हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે ચેપ્ટર 5 ના જેડબલઈ નીટ લેવલ પર લગભગ 10 એમસીક્યુ સોલ્વ કરેલા છે. ઓકે, ચલો આજે એનાથી આગળ નંબર 11 શું છે જુઓ. એમાં કે તરલ ભરેલી ઉર્ધ્વ યુ નળીનો એક ભુજ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે ભુજમાં પ્રવાહી સહેજ ઊંચે ચડે છે. તો આપણે કયું પ્રવાહી ભરીએ? ફેરોમેગ્નેટિક હોય કે પછી પેરામેગ્નેટિક હોય કે ડાયામેગ્નેટિક હોય કે પછી એક પણ નહીં, કેવું કયું પ્રવાહી ભરીએ કે યુ આકારની નળીમાં કે જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ હોય તો તે પ્રવાહી ઉપર ચડે. મતલબ આપણે એવું કહીએ કે આ કોઈ પણ એક યુ આકારની નળી છે અને ધારો કે અહીંયા પ્રવાહી જે છે એટલે સુધી હોય અને અહીંયા આપણે કોઈ પણ એક ચુંબક મૂકીએ. ધારો કે આ N ધ્રુવ અને આ S ધ્રુવ હોય અને ચુંબક મૂકીએ તો એવું કીધું છે કે અહીંયા પ્રવાહી જે છે ઉપર ચડે છે. ઉપર ચડે છે મતલબ અહીંયા નિર્બળ ચુંબકીય ક્ષેત્ર કહી શકાય અને અહીંયા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર કહી શકાય. તો નિર્બળ થી પ્રબળ તરફ આ પ્રવાહીની ગતિ થઈ. તો નિર્બળ થી પ્રબળ તરફ હંમેશા પેરામેગ્નેટિક પદાર્થ જશે. બરાબર છે, કેમ કે ફેરોમેગ્નેટિક પદાર્થ 99% કેસમાં ઘન હોય છે, પ્રવાહી હોતો નથી. આથી આ જે છે એ પેરામેગ્નેટિક કહી શકાય. તો આના કરતા ઓપોઝિટ, જો એ પ્રવાહી જે લેવલ છે એના કરતા નીચે જાય, એનો મતલબ કે પ્રબળ થી નિર્બળ તરફ, તો તે ડાયામેગ્નેટિક. એટલે એવું કીધું હોય કે તે જે ભુજ છે એમાં ઉપર ચડતું હોય તો એ હંમેશા પેરામેગ્નેટિક હોય, નીચે ઉતરતું હોય તો તે ડાયામેગ્નેટિક. એટલે અહીંયા આ જે પદાર્થ છે એને આપણે પેરામેગ્નેટિક પદાર્થ કહી શકાય. નંબર 12, પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ આગળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય કેટલું હોય અને એંગલ ઓફ ડીપ કેટલું હોય? કઈ બાજુ કીધું છે આપણને? ચુંબકીય ઉત્તર ધ્રુવ આગળ. હવે ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ હોય, બરાબર છે, કોઈ પણ ધ્રુવ પર હંમેશા તેનો ઉર્ધ્વ ઘટક હોય, મતલબ સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય 0 થશે. એટલે કે કોઈ પણ ધ્રુવ આગળ સમક્ષિતિજ ઘટક હંમેશા 0 હોય અને એંગલ ઓફ ડીપ જે છે એ 90 ડિગ્રી હોય. મતલબ કેવું હોય? મહત્તમ હોય. એવું કહી શકાય કે કોઈ પણ ધ્રુવ પાસે સમક્ષિતિજ ઘટક 0 હોય અને એંગલ ઓફ ડીપ, જેને આપણે નમન કોણ કહીએ છીએ, એ કેટલું હોય? 90 ડિગ્રી. એટલે આ ઓપ્શન મુજબ આપણે કહી શકાય મહત્તમ. ચલો એના પછી એક ગજિયા ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ઉત્તરમાં રહે તે રીતે મૂકેલ છે તો શૂન્ય ચુંબકીય ક્ષેત્ર ધરાવતા બિંદુઓ કેન્દ્રથી કઈ દિશામાં હોય? એનો મતલબ આપણે આ રીતે વિચારીએ કે આ કોઈ પણ ઉત્તર દક્ષિણ આપણી દિશા છે. ધારો કે આ ઉત્તર દિશા છે તો એ જ દિશામાં ઉત્તર ધ્રુવ રહે તે રીતે મૂકેલો છે. તો હવે શૂન્ય ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ, બરાબર છે, અને જે આપણે જે ચુંબક છે એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ હોય. તો અંદર જો આપણે વિચારીએ, ધારો કે આ જ આપણું ચુંબક છે જેનો આ ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં છે અને આ આપણે દક્ષિણ દિશા કહીએ છીએ. તો
તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ એટલે આ દિશા થશે, એટલે આ દિશામાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ અને અંદર દક્ષિણથી ઉત્તર આવશે. તો આ દિશામાં એટલે કે અક્ષ પર હંમેશા ચુંબકીય ક્ષેત્ર સમાન દિશામાં થશે. તો વિરુદ્ધ દિશામાં ક્યાં થશે? એના લંબ પર, એટલે કે કોઈ આ દિશામાં આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે, અહીંયાથી આમ, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ બાજુ છે જ, તો એને લંબ એટલે આ ઉત્તર દક્ષિણ દિશા હોય તો પૂર્વ પશ્ચિમના બિંદુઓએ હંમેશા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને. એનો મતલબ અહીંયા આપણને કઈ દિશા એવું કીધું છે કે ત્યાં શૂન્ય ચુંબકીય ક્ષેત્ર ધરાવતા બિંદુઓ હોય તો એવું કહી શકાય પૂર્વ પશ્ચિમ, કેમ કે ઉત્તર દક્ષિણ દિશાને લંબ આવશે તો એ પૂર્વ પશ્ચિમ દિશા થઈ. ઓકે, એટલે આ જે છે પૂર્વ પશ્ચિમ કહી શકાય. નંબર 14 શું કીધું છે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં બે ચુંબકોના સમાન ધ્રુવ પાસે રાખીને જોડેલા છે. આ જોડાણના દોલનની આવૃત્તિ 12 દોલનો પ્રતિ મિનિટ છે, પણ તેમના અસમાન ધ્રુવોને પાસે રાખતા જોડાણની આવૃત્તિ 4 દોલનો પર મિનિટ હોય તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે? તો હવે અહીંયા ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર એનો ગુણોત્તર જે છે એટલે કે સંબંધ છે એના આવર્તકાળ સાથે છે. તો એ દોલનોની આવૃત્તિ આપણને આપેલી છે કે 12 દોલનો પ્રતિ મિનિટ, એટલે 1 મિનિટમાં 12 દોલનો છે. તો પછી એનો આવર્તકાળ કેટલો થશે? આવર્તકાળ એટલે એક દોલન કરવા માટે લાગતો સમય. તો 1 મિનિટ એટલે કે 60 સેકન્ડમાં 12 દોલનો છે. તો 60/12 આપણે કરીએ તો તે 5 થશે, એટલે 5 સેકન્ડ કહી શકાય. તો એક દોલન માટેનો સમય થશે 5 સેકન્ડ, એટલે જો 12 દોલનો માટે 60 થઈ જશે. ઓકે, ચલો એ જ રીતે હવે આપણે કહીએ બીજા માટે આપણે T2, જેનો આવર્તકાળ આપણને કીધું છે 4 દોલનો પ્રતિ મિનિટ. તો આવર્તકાળ થઈ જશે 60/4. 60/4 એટલે કેટલું થશે? અહીંયા આપણે 3 2 15 થશે, તો 15 સેકન્ડ. તો જ્યારે પણ તેના સમાન ધ્રુવો હોય ત્યારે 5 સેકન્ડ મળે છે, અસમાન ધ્રુવો હોય ત્યારે 15 સેકન્ડ મળે છે, ત્યારે તેની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર. ત્યારે આપણે એવું કહી શકાય કે ચુંબકીય ચાકમાત્રાનો જો ગુણોત્તર જોઈતો હોય તો એ હંમેશા તેના વર્ગના સરવાળાથી મળશે, T1² - T2². શું કામ આ રીતે? કેમ કે આવર્તકાળ અને ચુંબકીય ચાકમાત્રા એકબીજાના વ્યસ્ત હોય. યાદ કરો એના આવર્તકાળનું સૂત્ર T = 2π√I/mb, મતલબ T² = 1/m. ઓકે, હવે અહીંયા જ આપણે જ્યારે સમાન ધ્રુવો પાસે રાખીએ છીએ ત્યારે આપણને 5 સેકન્ડનો આવર્તકાળ મળે છે. અસમાન ધ્રુવો રાખીએ ત્યારે તેનો 15 સેકન્ડનો આવર્તકાળ મળે છે. ત્યારે જો અહીંયા આપણે T1 અને T2 લખીએ તો અહીંયા M1 અને M2 મળશે. સમાન હોય ત્યારે પ્લસ કહી શકાય, અસમાન હોય ત્યારે માઈનસ કહી શકાય. આમ M1/M2 T1² + T2² અને T1² - T2². એનો મતલબ કે આ જે છે 5 નો વર્ગ 25 પ્લસ 15 નો જે વર્ગ છે એ થઈ જશે 225 છેદમાં આ થઈ જશે 25 અને T2 જે છે એ થઈ જશે 225. ઓકે, તો હવે આ જે છે થઈ જશે 250 અને આ જે છે માઈનસ કરીએ એટલે આ થઈ જશે 200.
હવે અહીંયા આપણે ચુંબકીય ચાર્જ માત્રાનો ગુણોત્તર હંમેશા તેના મૂલ્ય સ્વરૂપે લઈએ તો ઋણ નિશાની આપણે લેવી નથી. તો પછી અહીંયા એક કેન્સલ થઈ જશે. જો આપણે 4 એટલે કે 5 વડે ભાગીએ તો આ 5/4 થઈ જશે. આમ તેની ચુંબકીય ચાર્જ માત્રાનો ગુણોત્તર આપણને મળશે 5/4. તો આ રીતે પણ કહી શકાય કે T2 વધારે છે તો T2² + T1² અને T2² - T1² કરો તો પણ ચાલે. અહીંયા આપણે તેના મૂલ્ય લેવાના છે એટલે કદાચ આપણને માઈનસ મળતું હોય અને ઓપ્શનમાં પ્લસ હોય તો હંમેશા પ્લસ સ્વરૂપે જ લેવું. તો અહીંયા આ બદલાઈ જશે એટલે એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. નંબર 15 શું કીધું છે? પૃથ્વીના સપાટી પરના કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર પણ છે. તો એ ક્ષણે એંગલ ઓફ ડીપ કેટલું હશે? તો આપણને સમક્ષિતિજ ઘટક આપેલો છે. તો સમક્ષિતિજ ઘટક છે 3 × 10⁻⁵ ટેસ્લા. અને સમક્ષિતિજ ઘટકનું સૂત્ર આપણને ખબર છે કે BH = B cos phi. phi ને આપણે એંગલ ઓફ ડીપ કહીએ. તો આપણે જોઈએ છે એંગલ ઓફ ડીપ મતલબ cos phi = BH/B 3 × 10⁻⁵. અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 6 × 10⁻⁵. તો -5 તો કેન્સલ. આ થઈ જશે 1/2. તો cos phi 1/2. તો phi ની કિંમત 1/2 ક્યાં હોય? તો phi ની કિંમત હંમેશા 1/2 60 ડિગ્રી હોય. બરાબર. આમ એંગલ ઓફ ડીપ આપણને મળશે 60 ડિગ્રી. ચલો નંબર 16 શું કીધું છે એમાં? એક સરખી લંબાઈના બે તાર લઈ એકને ચોરસ અને બીજાને વર્તુળ સ્વરૂપમાં રાખી બંનેમાં એક સરખો પ્રવાહ પસાર કરતા ચુંબકીય ચાર્જ માત્રાનો ગુણોત્તર કેટલો થશે? તો ધારો કે બંને તાર જે છે એની લંબાઈ આપણે અત્યારે L લઈએ છીએ અને એકને આપણે ચોરસ બનાવીએ. જો L લંબાઈમાંથી આપણે ચોરસ બનાવીએ તો દરેક ભાગની લંબાઈ થઈ જશે L/4. ઓકે. અને જો L/4 હોય અને આપણે ચાર્જ માત્રાનો ગુણોત્તર જોઈએ છે, ચાર્જ માત્રાનો ગુણોત્તર હંમેશા I × A હોય, તો પછી આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? જેને આપણે 1 સ્વરૂપે લઈએ તો આ થશે ક્ષેત્રફળ એટલે L/4 સ્ક્વેર થઈ જશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. નહીં તો સરખી જ હોય એટલે આ થઈ જશે L² / 16. ચલો આમાંથી જ આપણે એક વર્તુળ બનાવવાનું છે. એટલે અહીંયા જો આપણે આનું વર્તુળ બનાવીએ કે જેની ત્રિજ્યા થશે r, તો પછી L = 2πr કહી શકાય. એટલે r એટલે L/2π અને એનું ક્ષેત્રફળ થશે πr². તો આ πr² એટલે L²/4π² એટલે થશે L²/4π. આ થશે વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણે જોઈએ છે તેની ચુંબકીય ચાર્જ માત્રાનો ગુણોત્તર. તો ચુંબકીય ચાર્જ માત્રાનો ગુણોત્તર એટલે m1/m2 અને એ હોય હંમેશા Ia. તો Ia1 અને Ia2. તો A1 એટલે કેટલા? L²/16. અહીંયા આપણે ઉલટાવીને ગુણાકાર લઈ શકાય. પ્રવાહ બંનેમાં સમાન છે એટલે કેન્સલ ના થઈ જશે 4π/L². તો L² કેન્સલ. આ થઈ જશે નીચે 4 એટલે આન્સર આવશે π/4. ઓકે. નંબર 17. પ્રમાણેનો દાખલામાં એટલું ધ્યાન રાખવાનું ફક્ત કે જે લંબાઈ કીધી છે એનો ચોરસ બનાવીએ, વર્તુળ બનાવીએ, દરેકનું ક્ષેત્રફળ લેવું પડશે અને એના માટે એની લંબાઈ અથવા તો ત્રિજ્યા કેટલી હોય એ મળે એટલે થઈ જશે. ચલો નંબર 17 માં શું કીધું? એક ચુંબકનો આવર્તકાળ 2 સેકન્ડ છે.
જ્યારે તેમનું ધ્રુવમાન 4 ગણું થાય તેવું બનાવીએ તો તેનો આવર્તકાળ કેટલો થશે? એનો મતલબ કે આવર્તકાળ અને એનું જે ધ્રુવમાન આપણે કહીએ એટલે કે ચાપ માત્રા જે છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ કે d = 2π √i/mv તો આપણે કહીએ છીએ. હવે ધ્રુવમાન માટે આપણે એવું કહી શકાય કે એની ચાપ માત્રા p × 2l હોય. જો આપણે ચુંબકની લંબાઈ 2l સ્વરૂપે લઈએ તો p × 2l, p એટલે એનું થશે ધ્રુવમાન. એનો મતલબ કે આવર્તકાળના ધ્રુવમાન પણ એકબીજાના વ્યસ્ત થશે. બરાબર છે? તો જેને આપણે ચાપ માત્રા સ્વરૂપે જ રાખીએ અત્યારે. ચલો હવે શું કીધું છે? ધ્રુવમાન 4 ગણું. જો ધ્રુવમાન 4 ગણું કરીએ આપણે તો એને ચાપ માત્રા પણ 4 ગણી થશે. એનો મતલબ અહીંયા કહી શકાય કે t ચલે છે √m. ઓકે, હવે અહીંયા આપણે શું કરીએ? t2/t1 √m1/m2 થઈ જશે. વ્યસ્ત છે એટલે t2 t1 તો 2 સેકન્ડ છે જ, અને આની ચાપ માત્રા આપણે ઓરિજિનલ m કહીએ. તો હવે આનું જો ધ્રુવમાન 4 ગણું થતું હોય તો એની ચાપ માત્રા પણ 4 ગણી થશે એટલે 4m. બરાબર? તો આ કેન્સલ થઈ જશે અને t2/2 આનું વર્ગમૂળ કરીએ તો 1/2. 2 લઈએ તો કેન્સલ થઈ જશે. મતલબ t2 શું થશે? 1 સેકન્ડ. આમ તેનો આવર્તકાળ આપણને મળી જશે 1 સેકન્ડ. चलो नंबर 18 કે ચુંબકીય ચાપ માત્રાઓ m અને 2m વાળા બે ગતિય ચુંબકો બધી રીતે સમાન છે. તેમને પહેલા સમાન ધ્રુવો એક દિશામાં રહે તે રીતે ભેગા કરતા જોડાણનો આવર્તકાળ t1 છે, અને અસમાન ધ્રુવો ભેગા કરીએ એક દિશામાં રાખીએ તો આવર્તકાળ t2 મળતો હોય તો t1 અને t2 વચ્ચેનો સંબંધ એકની ચાપ માત્રા m અને બીજાની ચાપ માત્રા 2m છે. જો એના સમાન ધ્રુવો એક જ દિશામાં હોય એટલે કે સમાન ધ્રુવો એક જ દિશામાં હોય તો તેની ચાપ માત્રા જે છે એ આપણે કહી શકાય કે m + 2m, કે ની ચાપ માત્રા આપણને m + 2m મળે. અને જ્યારે પણ આપણે એને વિરુદ્ધ દિશામાં હોય એટલે આ થઈ જશે 3m. હવે સમાન ધ્રુવો વિરુદ્ધ દિશામાં એટલે કે અસમાન ધ્રુવો રાખેલા હોય ત્યારે થઈ જશે 2m - m એટલે m થઈ જશે. અને આપણને ખબર છે કે આવર્તકાળ અને ચુંબકીય ચાપ માત્રા એકબીજાના વ્યસ્ત ચલનમાં છે. ત્યારે જો આપણે t1 માટે કહીએ તો t1 ચલે છે √3m થશે. ઓકે, અને t2 ચલે છે √m થઈ જશે. એનો મતલબ કે જો આપણે t1 અને t2 નો ગુણોત્તર લઈએ તો t1 અને t2 નો જો આપણે ગુણોત્તર લઈએ તો આપણને મળી જશે આ √m અને 3m, મતલબ 1/√3 થશે t1/t2. એનો મતલબ t1 t2/√3 થાય. ઓકે, એટલે જો આના પરથી એવું પણ કહી શકાય કે t1 1 હોય તો t2 જે છે એ √3 જેટલું થશે. એટલે કે t1 જે છે એ t2/√3 જેટલું કહી શકાય. તો પછી આમાંથી કયું વધારે અથવા તો કયું ઓછું?
ત્યારે એવું કહી શકાય કે આ t1 1 છે તો t2 જે છે √3 મતલબ 1.73 જેટલું થઈ જશે, બરાબર। અને t2 ને આપણે જ્યારે √3 વડે ભાગીએ ત્યારે આપણને t1 મળે છે, મતલબ એવું કહી શકાય કે t1 લેસ ધેન t2, બરાબર। આના પરથી એવું કહી શકાય આપણે કે t1 લેસ ધેન t2 આપણને મળે છે, ઓકે। કે t1 ઇઝ ઇક્વલ ટુ t2 બાય √3। હવે t2 નું જેટલું મૂલ્ય હશે એને આપણે √3 વડે ભાગીએ ત્યારે આપણને t1 મળે છે, ઓકે। તો શું કહી શકાય હંમેશા કે t2 જે છે વધારે હોય, t2 વધારે હોય એને આપણે √3 વડે ભાગીએ છીએ ત્યારે આપણને t1 મળે છે, ઓકે। આમ t1 લેસ ધેન t2 કહી શકાય। ચલો નંબર 19 શું કીધું છે નંબર 19 ની અંદર, એક દ્રવ્યને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ક્ષેત્રની બહાર ધકેલાઈ જાય તો આ દ્રવ્ય કયું હશે? કે કોઈ પણ દ્રવ્યને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર બહાર ધકેલાય, એ બહાર ધકેલાય છે એ થશે આપણા માટે વિસ્નર અસર, જે આપણે કહીએ છીએ ડાયામેગ્નેટિક પદાર્થ માટે। યાદ કરો કે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર ધકેલાય છે, ઓછી હોય છે। આમ આ થશે ડાયામેગ્નેટિક પદાર્થ। નંબર 20 કે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં તેને સમાંતર ચુંબકીય સોયનું 60 ડિગ્રી જેટલું પરિભ્રમણ આપવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે? અને લખેલું છે કે જ્યાં W એ 60 કોણ આપવા માટે જરૂરી કાર્ય છે, આપણે ટોર્કનું સમીકરણ કાર્યના સ્વરૂપમાં લાવવું છે, તો 60 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે જરૂરી ટોર્ક, તો ટોર્કનું સૂત્ર છે આપણી પાસે કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા, મતલબ mb sin 60, તો sin 60 નું મૂલ્ય હોય હંમેશા √3/2, એટલે mb √3/2। હવે આન્સર આપણને mb ના સ્વરૂપમાં નથી, કાર્યના સ્વરૂપમાં કીધો છે ને કાર્ય એ 60 w એ 60 ડિગ્રી કોણ આપવા માટે જરૂરી કાર્ય છે, ત્યારે આપણે કાર્યનું સૂત્ર પણ ખબર છે કે કાર્ય w ઇઝ ઇક્વલ ટુ mb cos θ1 - cos θ2, એટલે કે શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્રને સમાંતર કીધું છે એટલે cos 0 1 થશે અને 60 ડિગ્રી એટલે કે cos 60 1/2, મતલબ આ થશે mb/2 w। તો પછી mb ને જો આપણે કરતા બનાવીએ તો 2w થશે, જે અહીંયા મૂકી શકાય mb ની જગ્યા પર। તો પછી ટોર્ક જે છે એ શું કહી શકાય? 2w √3/2, મતલબ √3w કહી શકાય। ખબર પડી? પહેલા આપણે ટોર્ક લઈએ, ટોર્કનો આન્સર આપણે કાર્યના સ્વરૂપમાં જોઈએ છે, તો કાર્યનું સૂત્ર એમાં પણ સમાંતર cos 0 1 cos 60 1/2, અને mb ને જો આપણે કરતા બનાવીએ ને કિંમત અહીંયા મૂકીએ તો એ મળશે આપણને √3w, ઓકે। એટલે સુધી કરવાનું છે।